બધું મિક્સમાં. ખીચડી ને કઢી ને બધું મિક્સમાં. આ એન્ટ્રાકોલ પેલો પંપ ઉપાડ્યો હે તો કોણ છાંટશે? હજી હું વખાણ કરું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? વાડીની મોજ હો, આનંદમાં જ છો ને સાહેબ? મજા વાડીએ હોય તો મજા જ હોય ને. નોકરીએ જવું હોય ને તો થોડીક જાજી નહીં પણ થોડીક તકલીફ પડે. હું નોકરી રહી નહીં એટલે, બાકી અહીંયા તો મજામાં જ હોય. મિત્રો જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે હમણાં ફાઇનલી પહોંચી ગયા આપણે વાડીની મોજ લેવા. વાડીની મોજ કરવાની. મોજ ના હોય આજે વાડીએ, દવા છાંટવાની છે સાહેબ. આવ કામ જ કરવાનું હોય અહીંયા વાડીએ. બધા મોજ તો આ લખવામાં અને બોલવામાં સારું લાગે. મોજ બાકી તો ખેડૂતને ખબર પડે કા પરસેવાના મોજ ટીપે કેને મળે. કહેવાય. બાકી મોજ તો હવે મોજ ઠીક છે. બધું કામ તો કરવું પડે ને. જોકે મોજ આપણે નોકરીએ મોજ જાય ના હોય ને તો આ ચેર ના હોય. ઈ તો જોઈએ હો ભાઈ. થાકી જાય એટલે અહીંયા જો ચેરે બેસવાનું સીધું આવી. આમ બબે તો ચેર રાખેલી છે. પીવા જોઈએ ચા. ચા ને હાલો કયો બાને ચા મૂકી દે માડીને. હાલો ચા બનાવો ડોસી. આવીને. ચા આવીને બનાવો. સીધો ચા જ. આવીને પેલા ચા. હા, આ શરદી થાય ઈ પેલા ચા કરજો. ચા મૂકી દીધો કા માડી? ફાઈનલ હાઈ ક્લાસ. કેટલી 2 થેલી છે ને? રાખ દેજો દૂધ હો બા. પાછો બનાવવા માટે. ચા તો સાહેબ ને ઘડીએ ને ઘડીએ જોઈ આવે. વાડી આવે ગમે ત્યારે આવે એટલે ચા જોઈ પેલા. લાવો તોડી દઉં, તૂટી ગઈ. મસ્ત આપણે વાડીની ચા. સરસ. જે મિત્રોએ ચા પીધી હોય ને વાડીએ એને ખબર પડે કે કેવી ચા થાય, એનો સ્વાદ કેવો હોય. જો વાડીએ ચા પીધી હોય ને તો ખબર પડે સાહેબ. કેને કયો તમે? તમને બોલો લ્યો. તો? આ ડોસી મને જાનું કીયા તો કેને કહેવાય? તમને જ કહેવાય ને. દવા એવું છે, આજે દવાનો પીરિયડ છે. આ એમ કે બધાય ચૂસિયામાં ચાલે. હા, ચૂસિયા જીવાય હોય ને એમાં બધે એમાં આ તળી પારે. તળી પાર. અને નાનું હોય તો અહીંયા આપણે 10 નાખતા, અને હવે મોટું થયું ને તો 20 25. હવે 1-2 રાઉન્ડ હજી મારવા જોશે. સારું, બહુ મોંઘું આવે આ. તો ખેડૂતને તો બધું એમ જ છે ને ભાઈ. અત્યારે રૂપિયા જાજા, પછી ઉપરવાળાની આશાએ બેસવાનું. કપાસ ઘરમાં આવે એટલો સાચો. આપણે બધો કપાસ જ વાવ્યો છે, બરાબર કા સાહેબ? શું વાંચવા વર્ગી ગેસ? 1450 રૂપિયા. 1450. લાવ હું વાંચી દઉં, તમને હુજે નહીં. મને ચશ્મા વગર હુજે નહીં. હુજે જ નહીં ને? આવડું તમને ના આવડે? હું મને હુજે નહીં ને, આવડતું નથી વાંચતા. 250 ml છે ને? એટલે હું બપોર સુધી ભણવા ગયો. તમે બપોર લગણ જ ગયા. તું આખો દી ગયા હોય ને તો ખબર પડે. આ થયું 365 રૂપિયા. ઓહો, એવો એક્ઝેક્ટ 00. જેટ એમાં આમાં વાંચવું પડે. જો આમાં વાંચવું પડે કેટલા રૂપિયા? ત્યારે ખબર પડે. કેટલા રૂપિયા એમાં? 365. એમ કે ને કે લખેલી કિંમત ના હોય. ના ના, છે જો આ છે. આમાં ડબલ ભાવ હોય. તમને હું મામા દીકરા મામા થાય, માસા થાય તે થોડા પૈસા આપે. મામાનો છોકરો હે ને, આપણે લઈ આવીએ ઈ. તો મફત આપે. મફત ના આપે પણ થોડુંક ભાઈ નું રાખે ને એમ. હા, કોઈ ના થાય હો. ધંધો એક બાજુ અને મામા માસી એક બાજુ. એવું હોય? એવું જોઈએ. બરાબર. ચાલો, ચા ભરાઈ ગયો. વાહ ડોસી, હે દેશી ચૂલાની ચા. મસ્ત ચા, બરાબર. કેમ બાકી ઘટે નહીં? ચામાં કઈ ના ઘટે હો. આગળ વાટકો હાથમાં આવશે એટલે એમાં કઈ ઘટશે નહીં. એ ઉપાડ્યો, આમાં કઈ ઘટે નહીં. આમની આ બાયણા જઈને ખુરશી પીધી હોય તો મજા આવે. હાલો,
આજ થોડોક પવન જાજો હે. પાછો બનાવે તે ખુરશે પીજો આજ પવન જાજો હે. એવું છે સારું સારું આજ ભૂરવાઈ છે ગાંડો છે. પાણી ઉપાડશે હો હવે. હવે પાણી ઉપાડશે ઘા ભેગું. હવે પાણી હવે ગાય ઘા નીચે મિક્સમાં બધું મિક્સમાં. ખીચડી ને કઢી ને બધું મિક્સમાં રોટલો ને ખીચડી કઢી બાજરાનો રોટલો જો હજી એકાદ બે આમાંય નાખી દીધીશ રોટલી એમાં કાંઈ નથી નાખ્યું. એક 80 પેટ નાખ્યો એવું છે અને આ તળીપાર તળીપાર હા એ તો બતાવી હતી 80 પેટ તળીપાર ને પ્રોફેનો. પ્રોફેનો આમાં હિતાઈ પંપનો માલ કરવાનો હે. 47 હા ને આ એન્ટ્રાકોલ. આ એન્ટ્રાકોલ ફૂગનાશક. ફૂગનાશ આ બધું આમાં નાખી દેવાનું એક હારે. હા હા આજુબાજુ એમાં કદાચ હા એ થયું 800 નું ઓલું ઓલું અને હજી આમાં નાખ્યા આ બધી દવા મિક્સ ભેગી કરીએ આમાં તો ગયા વખતે થોડોક 80 પેટ વધ્યો હતો ને એ જ છે કા બસ એ જ છે બાકી કાંઈ નથી. હવે અને પછી હવે આ છેલ્લો રાઉન્ડ ને સાહેબ ના હો. હજી મારવાના હા આ એક ગ્લાસ દવાનો રાઉન્ડ ચાલુ કર્યો સાહેબ તો મારી પકડ લેતા હો તો પકડ ખુલતી નથી આ મારાથી ના તૂટે. નાખી દો. તમારે કાઢવું પડે આ ભગત. એમ આ ભગત ને હાલે મારે તો કાઢવું પડે. તે કાઢી જ નખાય કઈ સ્કૂલ બેગ છે સ્કૂલ બેગ હોય ને આ તો હાલી જાય તો એમ કે તો ચલાવી લેવાનું ચલાવી લઈએ એમ. થોડાક 4-5 છાંટવા હોય આપણે ક્યાં જાજા હોય કા હા હાથ તારી હું હાલો આપણે કઈ ભગત નહીં જાય. સવારે આવેલી સાહેબની તમને વજન લાગે હો. તે વજન તો લાગે જ ને ક્યાં પહોંચ્યા હતા જો આ આપણું નિશાન. હા હા કેમ બાકી આ નિશાન આ જેમ આયલા જાય ને એમ ભગત મૂકે જાય એમ. એમ આગળ આગળ મૂકી જવાનું ભગત મૂકે જાય એમ આપણે મૂકે જવાનું. હા એ મૂકી જવાનું આપણે 5 પંપમાં તો ટેટી પાકી રહે. જેટલા છટાય એટલા જોઈએ ચાલો સ્ટાર્ટ કરી દઈ પેલો પંપ ઉપાડ્યો હે નહીં છાંટી તો કોણ છાંટશે? હજી હું વખાણ કરું. પણ દવા તો છાંટવી જ પડે ગમે એ કામ કરવામાં કોઈ જાતનો શરમ રખાય જ નહીં તો ભલે ને કે હમણાં હજી હું વખાણ કરું છું. નહીં નહીં હું બધું કરી લઉં દવા છાંટી લઉં બે પાણી પંપ. મારી લઉં 2 પંપ. ઈ ભલે એક પંપ કે 2 પંપ તમે છાંટીને તો જુઓ કે એક પંપ કેમ છટાય હવે વાતું નથી કરવી તમારે તો વાતું ખૂટશે જ નહીં મારે પેલા જવું ખાલે ઉતરવાનું પેલા ખાલી નહીં ચાલુ કરો. આ છોડવા રહી જાય. મને ખબર છે હું મારી રીતે સેટિંગ કરી લઈ તમે તમારું કરો જાવ સારું હાલો ચાલુ કરો. તો અમે વાતું કરવા વરગાસથી જામ છટાય આવડે બહુ આમાં દેખાતાય નથી તમે તો. પણ મારા જેવડો વાર થઈ ગયો ક્યાંથી દેખાવ આમાં જરાક દેખાય મોઢું. ના દેખાવ ને હાલો જઈ આવું પછી ચાલુ કરો. પંપ ચાલુ. પંપ તો ચાલુ છે ને. ચાલુ જ છે તમને દેખાતું નથી હું નથી દેખાતી પંપે ન દેખાય સારું હાલો.